કેમ છે યુટ્યુબ ફેમિલી? તો મોજમાં દેશો. તો આજે જવાનું છે અમારે મુંબઈ, તો આગળ બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે અમે પહોંચી ગયા છે રાજુલા સ્ટેશને, જોઈ શકો છો. તો આગળ વ્લોગમાં બન્યા રહેજો, આગળ તમને બતાવું. ગાઈઝ અમે થોડા પગી થયા છે, જોઈ શકો છો. તો હવે ટ્રેન આવે છે ભાવનગરથી, એની વાટે રહેવાનું છે. તો અત્યારે ભાવનગરથી ટ્રેનની વાટે રહેવાનું છે. આ અત્યારે આવી છે જામનગરવાળી ટ્રેન. તો અત્યારે ભાવનગરવાળી આવશે એટલે અમે જાશું મુંબઈ તરફ. આગળ તમે બન્યા રહેજો. હાય ગાઈઝ, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ સુરત સિટીમાં. તો આ સુરતનો નજારો જોઈ શકો છો. ને આપણે જવાનું છે મુંબઈ તરફ. તો આપણા બ્લોગમાં બન્યા રહેજો, આગળ હું તમને મુંબઈનો નજારો બતાવીશ. ગાઈઝ, તો આપણે આ મુંબઈમાં એન્ટ્રી થઈ ચૂકી છે. અને આ મુંબઈની મોટી નદી કહેવામાં આવે છે, અને તે ખાડી પણ કહેવામાં આવે છે મુંબઈની. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી ગયા જ અમે બોરીવલી પહોંચી ગયા છે, જોઈ શકો છો. હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો, આગળ હું તમને બતાવું છું. હજી આપણે અંધેરીમાં જવાનું છે, તો બ્લોગમાં બન્યા રહેજો. ગયા છે વાગી ગયા 8:30. તો અત્યારે અમે અંધેરી પહોંચી ગયા છીએ, તો જોઈ શકો છો. આગળ બન્યા રહેજો, આગળ હું તમને બતાવીશ. આ ગાઈઝ, તો 9 થઈ ગયા છે અને કાકાના ઘરે પહોંચી ગયા છે. તો અમારે આ ઢીંગુબેન રમે છે, તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ, અમે જમી કરવીને નીકળી જશે હવે ગણપતિના દર્શન કરવા, જોઈ શકો છો. અને આગળ વ્લોગમાં બન્યા રહેજો, આગળ હું પણ તમને દર્શન કરાવું છું ગણપતિના.
ये पकड़ना अच्छे अरे क्या बात है, कैसे है दीदी साहब? ए बेटा इधर आ। તો ગાય તો આપણે ગણપતિ જોઈને આવી ગયા છે અને કાકાના ઘરે હતી કથા. તો આગળ જોઈ શકો છો કથા હતી કાકાના ઘરે. ગાય તો રાતના વાગી ગયા તો 11:30 આપણે સર્કલે પહોંચી ગયા અને આગળ આપણે ગણપતિ જોવા જવાનું છે. તો આગળ બ્લોગમાં બન્યા રહેજો, તમને દર્શન કરાવું છું. અમે જૂના ઘરે આવી ગયા છે. અમારું જૂનું ઘર હતું પહેલાંનું મુંબઈમાં, જોઈ શકો છો. આ મુંબઈમાં અમારું જૂનું ઘર હતું. તો આગળ વ્લોગમાં બની રહેજો, આગળ બતાવું છું. ગાય તો આપણે અત્યારે વ્લોગ એન્ડ કરવી છે. અને જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વ્લોગ જોવા માટે નવો વ્લોગ શેર કરો. જય માતાજી.